સુરતમાં બીઆરટીએસ બસે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો। સચિન જીઆઈડીસી વિસ્તારમાં બીઆરટીએસની અડફેટે એક 52 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે। રોંગ સાઈડમાં બસ ચલાવી આ યુવકને અડફેટે લીધા હતા। 52 વર્ષીય ભાવેશ મહેતાનું બીઆરટીએસની અડફેટે મોત નીપજ્યું છે। તેઓ પોતાની નોકરી પરથી પરત ફરી રહ્યા હતા તે જ વખતે આ ઘટના ઘટી। તેમના મોતથી પરિવારજનોમાં આક્રોશ વ્યાપ્યો છે। બસ ચાલક સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી। સુરત શહેરમાં રફતારના રાક્ષસની જેમ ફરતી બીઆરટીએસ બસે વધુ એકનો ભોગ લીધો છે અને આ વખતે બીઆરટીએસ બસ છે તે રોંગ સાઈડ પર ચાલતી હતી ત્યારે બાઇક સવાર યુવકને ટક્કર મારી તેને કચરી માર્યો હતો। પરિવારના સભ્ય છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। તમારા કોણ થતા હતા અને ક્યાંથી ક્યાં જતા હતા? મારા ફાધર હતા, એ હોજીવાલાથી ઘરે આવી રહ્યા હતા ગઈકાલે રાત્રે 9:30 વાગે પછી। તો એ ફ્લાયઓવર પાસેથી ચલાવતા હતા અને આ એએમટીએસ આજે બસ બીઆરટીએસ વાળાએ એમને ઠોકી કાઢી। કાર્યસ્થળેથી એ નીકળ્યા હતા રાતે આશરે 9:15 9:30ની આજુબાજુ ઘર તરફ આવી રહ્યા હતા। ઘરે આવતા પહેલાં એમને એમના સન સાથે ફોન પર વાતે કરી કે બેટા આજે મને મોડું થયું છે, હું નીકળી રહ્યો છું, આવતા મોડું થશે, મમ્મીને જાણ કરી દેજો કરીને। નીકળીને આપણે જે ઓશીવાળા બ્રિજ પાસેથી એ જ્યારે ચડી રહ્યા હતા ત્યારે બીઆરટીએસની બસ જે બાજુના જ રૂટ પર છે ત્યાં આગળથી રોંગ સાઈડ આવીને એમને અડફેટે લઈ લીધી ને અડફેટે લઈને ત્યાં જ પંગોળાઈને એમને અમને તો શક્કા એવું છે કે ઘટના સ્થળે જ એમનું મૃત્યુ થયેલું હોવું છે, પણ અમને જ્યારે જાણ થઈ એટલે એમના બાબાને આશરે 11 11:30 ત્યારે એવું કીધું કે ભાઈ એ ડ્રાઈવરે સરેન્ડર કર્યું, ડ્રાઈવર 108માં લઈ જઈ રહ્યો હતો ત્યારે વચ્ચે એમને દમ તોડ્યો, એવું બધું અમને કહેવામાં આવ્યું છે। એવા જે ડ્રાઈવરો છે એ લોકોને આમાંથી મુક્ત કરવા જોઈએ કે ભાઈ આવી રીતે એક્સિડન્ટ કરીને લોકોની જાનથી ખેલે નહીં। આ રીતે રોંગ સાઈડમાં એ લોકોએ જ્યારે ગાડી ચલાવીને મારા મિત્રની ફંગોળી દીધા છે અને એમનું જે મૃત્યુ થયું એ ખરેખર દુઃખદ ઘટના છે। તો અનેકવાર બીઆરટીએસ બસના લોકો ભોગ બનતા હોય છે ત્યારે ફરી એકવાર સુરત શહેરમાં આ પ્રમાણેની ઘટના બની છે જ્યાં ગાડી બીઆરટીએસ બસે વધુ એકનો ભોગ લીધો છે, જેને લઈને હવે લોકોમાં રોષ ભભૂકી છે કારણ કે કોઈ નક્કર પગલાં નથી લેવામાં આવતા, તેને લઈને જ આ પ્રકારની ઘટના બનતી હોય છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।